વેલકમ અગેન સ્ટુડન્ટ્સ ટુ ધ તપોન ગ્રુપ ઓફ સ્કૂલ. તપોન શાળા પરિવારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. તો મિત્રો, અત્યાર સુધીમાં આપણે અંગ્રેજીના 1 થી 4 જે પેપર સેટ છે, મોડલ ક્વેશ્ચન પેપર છે, તેના સોલ્યુશન આપણે થઈ ગયા છે. બરાબર. આજે 5મું પેપર સેટ છે, એનું સોલ્યુશન આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ છે સેક્શન એ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કે અહીંયા પેરેગ્રાફ આપેલા હશે અને તેમાંથી આપેલા પ્રશ્નોના જવાબ આપણે શોધવાના છે. પહેલો પેરેગ્રાફ છે, ચોથું જે ચેપ્ટર છે આપણું મધર વન્ડરફુલ ક્રિએશન, બરાબર, એનો પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ. તો અહીંયા પહેલી જ લાઈનમાં છે, એન્જલ કહે છે, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. બરાબર, કે તમે માતાની એક અદ્યતન આવૃત્તિ બનાવી રહ્યા છો. તો અહીંયા જવાબમાં આવશે, ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. ફક્ત મધર, મોડલ ઓફ મધર એટલું નહીં લખીએ, આપણે પૂરો જવાબ લખીશું સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર જરૂરી છે. બીજો પ્રશ્ન છે, વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ ડુ. કે આંખોની જે પહેલી જોડી છે એ શું કરશે. તો અહીંયા બીજા પેરેગ્રાફમાં આપેલું છે, વન પેર ધેટ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. બરાબર, તો અહીંયા જવાબમાં પણ એ જ આવશે, ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ વિલ સી હર ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝ ડોર્સ. સી હર ચિલ્ડ્રન. બરાબર. ત્રીજો ક્વેશ્ચન છે, વોટ વિલ ધ સેકન્ડ પેર ઓફ આઈઝ ડુ. કે આંખોની જે બીજી જોડી છે શું કરશે. તેનો જવાબ છે, ધ સેકન્ડ પેર ઓફ આઈઝ વિલ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે ધેટ she understands and loves her children without uttering a word. આખો લાંબો જવાબ છે, પૂરો લખવાનો છે. આપણે ખાલી એટલું નહીં લખીએ કે the second pair of eyes will look at the children. બરાબર, ખાલી આટલું લખવાનું નથી. એ પણ લખવું પડશે કે તેના બાળકની સામે જોવે છે, and say that, અને કહી શકે, she understands and loves her. બરાબર, કે તે તેના બાળકને ખૂબ જ સમજે છે અને ખૂબ જ સારી રીતે ચાહે છે. એ પણ કેવી રીતે, વિધાઉટ uttering a word. એક પણ શબ્દ બોલ્યા વગર આંખોથી જ કહી શકે છે. આ આખો જવાબ છે લખવાનો છે. નેક્સ્ટ પેરેગ્રાફ છે, ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ. બરાબર, ફાયરવર્ક્સ છે એટલે આપણું 5મું ચેપ્ટર પ્લેઇંગ વિથ ફાયર. એમાં ક્વેશ્ચન છે, ફ્રોમ વિચ કન્ટ્રી વેર ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ. કે કયા દેશમાંથી ફાયરવર્ક્સ ને ઇમ્પોર્ટ એટલે કે આયાત કરવામાં આવતી હતી. અહીંયા આવશે, ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. આ એક જ વર્ડનો જવાબ છે, પણ આપણે વાક્ય આખું લખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, when was the import of fireworks stopped. કે ફાયરવર્ક્સ છે જે ફટાકડા, તેની જે ઇમ્પોર્ટ આયાત છે ક્યારે સ્ટોપ અટકી ગઈ. તો અહીંયા આવશે, જો લાઈનમાં છે, ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. બરાબર, તો અહીંયા લખવાનું છે એ જ પ્રમાણે, that during the second world war the imports of fireworks were stopped. who started manufacturing fireworks in India. કે ભારતમાં ફટાકડાનું છે મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન કોણે શરૂ કર્યું. તો અહીંયા આવશે જવાબમાં, the safety match producers of Shivakashi in Tamil Nadu. બરાબર, તમિલનાડુની જે શિવાકાશી છે ત્યાંની જે સેફ્ટી મેચ પ્રોડ્યુસર, બરાબર, કે જે સેફ્ટી મેચ એટલે કે દીવાસળી બનાવતી જે કંપની હતી તેણે શરૂ કર્યું ફટાકડાઓ બનાવવાનું. પછીનો પેરેગ્રાફ છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. અહીંયા જે ત્રીજું ચેપ્ટર છે તેનો પ્રશ્ન છે, which tools do they use. કે તેઓ છે કયા ટૂલ્સ, સાધનોનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા આપેલું છે આપણને, we have tools like racks and spades. બરાબર, તો અહીંયા જવાબ તરીકે જ આવશે, they used, અરુણ એન્ડ ટીમ used tools like racks and spades. બરાબર, કે તેઓ racks and spades એટલે કે વાવડા અને દાંતી જેવા સાધનો છે એનો ઉપયોગ કરતા હતા. પછી છે નેક્સ્ટ, how long does it take to clean a lake. કે એક તળાવને સાફ કરવામાં કેટલો સમય લાગતો હતો. અહીંયા આવશે, complete cleaning of lake. કે તળાવનું સંપૂર્ણપણે સફાઈ છે can take anywhere between 5 days to 3 months. બરાબર, 5 દિવસથી લઈને 3 મહિનાનો સમય લાગી શકે. નેક્સ્ટ પેરેગ્રાફ છે બીજા ચેપ્ટરનો, ધ હ્યુમન રોબોટ. હાઉ ડીડ રામસી ફોલો ટુ પ્રેમ ચોપરા. બરાબર, કે રામસી છે પ્રેમ ચોપરાને કેવી રીતે ફોલો કરતો હતો, અનુસરતો હતો. અહીંયા પહેલી જ લાઈનમાં જવાબ છે, રામસી 070 followed પ્રેમ ચોપરા like a faithful dog. એક વફાદાર વિશ્વાસુ કૂતરાની જેમ એની પાછળ ચાલતો હતો. from where did પ્રેમ ચોપરા steal ornaments. બરાબર, કે પ્રેમ ચોપરાએ ક્યાંથી ઓર્નામેન્ટ છે, ઘરેણાઓ છે એની ચોરી કરી. તો અહીંયા એક જ જ્વેલર્સ નું નામ આપેલું છે, ગોપાલ જ્વેલર્સ. તો પ્રેમ ચોપરા stole ornaments from ગોપાલ જ્વેલર્સ. નેક્સ્ટ હવે શોર્ટ નોટ્સ છે, બ્લેક પાવડર. બરાબર, બ્લેક પાવડરની જગ્યાએ આપણને ગન પાવડર આપી શકે અથવા તો પાયરોટેકનિક આવું પણ આપી શકે. ત્રણેયનો જવાબ છે એક સેમ જ છે, કેમ કે મટીરીયલ એની અંદર આપેલું એક જ છે. બરાબર, તેની આ સંપૂર્ણ શોર્ટ નોટ છે. બરાબર, કે જેમાં અગત્યના શબ્દો છે ને ધ્યાન રાખે કે એને ગન પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકારો, બરાબર, કે લોકોએ
2000 વર્ષ પહેલા એ લોકોએ લખાણ કરેલું છે, બરાબર. અને કેવા શસ્ત્રો કે વેપન સિમિલર ટુ ગન એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, બરાબર, કે બંદૂકો અને પ્રોજેક્ટાઇલ્સ એટલે કે અસ્ત્ર જેને એક જગ્યાએ બીજી જગ્યાએ ફેંકી શકાય, મતલબમાં હાલની તારીખમાં આપણે એને મિસાઇલ કહીએ છીએ, બરાબર. તો આવા શસ્ત્રોનો ઉલ્લેખ એ લોકોએ 2000 વર્ષ પહેલા ઉલ્લેખ કરેલો હતો. તેમ છતાં એવું કહેવાય છે કે ચાઇનીઝ લોકો છે, ચીન, બરાબર, તેને જે પાયરોટેકનિક છે, બ્લેક પાવડર, એના સંશોધક તરીકે માનવામાં આવે છે. 1242 માં એક ઇંગ્લિશ મોન્ક એટલે કે અંગ્રેજ સંત હતો, રોજર બેકન, બરાબર, જેનું નામ છે, તેણે બ્લેક પાવડર છે એની ફોર્મ્યુલા રિવીલ કરી અને તેને આ કોડ લેંગ્વેજમાં લખ્યો અને જે ફોર્મ્યુલા હતો તે એનું કારણ હતું એ સમજી ગયો હતો કે આ બ્લેક પાવડરની શક્તિ શું છે, એનાથી કેટલો વિનાશ થઈ શકે, તેથી દરેક વ્યક્તિને સુલભ ન થાય એના માટે તેણે શું કર્યું અને કોડ લેંગ્વેજમાં લખ્યું. આ જે બેઝિક ફોર્મ્યુલા છે બ્લેક પાવડરનો તે અનચેન્જ રિમેન અનચેન્જ એટલે કે કોઈ પણ પ્રકારના ફેરફાર વગરનો એમ જ રહ્યું, કારણ કે આ પરફેક્ટ કોમ્બિનેશન હતું કે જેમાં કોઈ પ્રકારના ફેરફારની કે કોઈ પણ પ્રકારના વિકલ્પની જરૂર નહોતી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. આ સૌથી અગત્યની લાઈન છે કે તે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનો બ્લેન્ડ એટલે કે મિશ્રણ છે. એ પણ કેવી રીતે 75:15:10 ના પ્રમાણમાં. પોટેશિયમ નાઇટ્રેટનું પ્રમાણ છે 75, ચારકોલનું પ્રમાણ છે 15 અને સલ્ફરનું પ્રમાણ છે 10. આ ક્રમબદ્ધ લખાય એ જરૂરી છે. બીજી શોર્ટ નોટ છે એની સુલિવાન વન્ડરફુલ ટીચર. એની સુલિવાનની આખે અહીંયા લેખ છે કે એક આંધળા અને બહેરા બાળકો હતા ને એના શિક્ષક હતા. તે ફિંગર મુવમેન્ટ્સ થી હેલનને શીખવાડે છે લખતા અને વાંચતા. સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી, તે હેલનની જે ક્યુરિયોસિટી જિજ્ઞાસા વૃત્તિ છે ને સંતોષે છે. એને અલગ અલગ વસ્તુઓ છે, અલગ અલગ શબ્દોનું જ્ઞાન આપીને. લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, કે હોઠના જે મૂવમેન્ટ્સ છે, હોઠનું જે હલનચલન છે તેના આધારે અને વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, વાઇબ્રેશન એટલે કે જે કંપન થાય છે, ધ્રુજારી, ગળાની અંદર જે ધ્રુજારી થાય છે તેના આધારે તે બોલતા શીખવાડે છે. લિટલ ગર્લ હરસેલ્ફ, કે મિસ સુલિવાન છે હેલનની સાથે એક નાનકડી બાળકી હોય, બરાબર, એવી જ રીતે વાત કરતા કે જેથી હેલનને એવું લાગે જ નહીં કે મને કોઈ શીખવાડે છે કે ભણાવે છે, એને જ લાગે કે આ રમત છે, રમત જેવું એ ભણતર છે બનાવતા કે જેનાથી તેને બધું સમજાઈ જતું. રીડ રેઝ લેટર્સ, રેઝ એટલે કે ઉપસેલા, જે ઉપસેલા અક્ષરો એના દ્વારા તેને વાંચતા શીખવાડ્યું. બ્રેઇલ લિપિ, બરાબર, કે જે બ્રેઇલ જે હતી લિપિ, લિટરેચર, એ પણ એનું નોલેજ એને મળે છે, જે પેલી ટપકાવાળી જે પેલી પેટર્ન હોય છે તે. At last she became blind, એની સુલિવાન પોતે આંધળા બની જાય છે હેલનને મદદ કરવામાં. હેલનની મદદ કરતા કરતા પોતેની આંખોની દ્રષ્ટિ છે ગુમાવી દે છે. she sacrificed her eyes for her student, કે તેના વિદ્યાર્થીને માટે તેને પોતાની જે આંખો હતી એ ગુમાવી દીધી. વોટ અ વન્ડરફુલ ટીચર, ખૂબ જ અદ્ભુત શિક્ષક છે. વ્યવસ્થિત લખવાની શોર્ટ નોટ. અહીંયા છે શોર્ટ ટ્રુ ફોલ્સ છે. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન રનિંગ સિન્સ ઓક્ટોબર 2013, કે 2013 થી આ લાઇબ્રેરી ચાલી રહી છે. તો અહીંયા જવાબ આવશે ટ્રુ. અહીંયા જવાબ ફોલ્સ આવશે, એક અહીંયા મિસ્ટેક છે, અહીંયા આવશે સપ્ટેમ્બર 2013, બરાબર, તેથી આ જવાબ ફોલ્સ છે, ઓક્ટોબર નહીં સપ્ટેમ્બર આવશે. ટીયર વોઝ મિરેકલ ફોર લોર્ડ એઝ હી હેડ નોટ પુટ ઇટ ધેર, તો આ ટ્રુ, સાચું, કેમ કે ભગવાનને માટે પણ એ ચમત્કાર જ હતો, કારણ કે ભગવાને આંસુને ત્યાં મૂક્યું ન હતું. અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ, તો ટ્રુ, અરુણે પોતાની જોબ છે ગૂગલમાં મૂકી દીધી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ઇન ધ સેન્સ ઓફ સ્મેલ, તો ફોલ્સ, કે બીજું જે ભણવાનો જે તબક્કો હતો એ સેન્સ ઓફ સ્મેલ ઉપર નહીં, બરાબર, સેન્સ ઓફ ટચ ઉપર આધારિત હતો. એ સેક્શન બી, પેલું છે રીડ ધ સ્ટાન્જા, એટલે કે પોએમ આપેલી છે એના આધારે સવાલ પૂછેલા છે. વોટ ઇઝ ધ સોંગ કમ્પેર્ડ ટુ, હવે અહીંયા ધ્યાન રાખીશું આપણે કે કોઈ એક જવાબ નહીં આવે કે સોંગ છે તેની કોની સાથે કમ્પેરિઝન સરખામણી કરેલી છે. તો આખા સ્ટાન્જાની અંદર છે 4 વસ્તુ છે એ સોંગને આપેલી છે કે જેના આધારે સોંગને તેને કમ્પેર કર્યું છે કવિએ. ધ સોંગ ઇઝ કમ્પેર્ડ ટુ, પહેલી બે લાઈન છે એમાં આપેલું છે ફોન્ડ આર્મ્સ ઓફ લવ, બરાબર, કે જે પ્રેમના જે પ્રેમાળ હાથ હોય, કે પ્રેમ દ્વારા જે હુફાળું જે આલિંગન આપવાનું હોય, એવા હુફાળા આલિંગનના જે પ્રેમ છે એની સાથે કમ્પેરિઝન છે. બીજી બે લાઈનમાં છે ધ સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ, અ કિસ ઓફ બ્લેસિંગ, એક આશીર્વાદનું એક ચુંબન, બરાબર, એની સાથે કમ્પેરિઝન કર્યું છે. પછી ત્રીજી જે લાઈન છે કે જ્યારે બાળક એકલું ત્યારે તેની સાથે બેસ્યો, તો એ છે કમ્પેનિયન. આ શબ્દ છે પેરેગ્રાફમાં નથી, સ્ટાન્જામાં નથી, પણ આપણે ધ્યાન રાખીશું કે જાતે સમજીને લખવાનું છે. તો આ જોઈ લઈશું આપણે. કમ્પેનિયન એટલે કે સાથીદાર, કે જ્યારે બાળક એકલું છે ત્યારે તેને સાથ આપશે. અને ચોથું છે કે જ્યારે બાળક ભીડભાડમાં છે ત્યારે તેની રક્ષા કરશે, તો રક્ષા કરનારના નાતે રક્ષક એટલે કે પ્રોટેક્ટર. એટલે 4 જગ્યા સાથે અહીંયા કમ્પેરિઝન કર્યું છે સોંગનું. ફોન્ડ આર્મ્સ ઓફ લવ, અ કિસ ઓફ બ્લેસિંગ, અ કમ્પેનિયન એન્ડ અ પ્રોટેક્ટર.
વોટ વિલ ધ સોંગ ડુ, કે બરાબર ગીત છે શું કરશે? તો જવાબ આપ્યો છે. હવે એક વાત સમજી લઈએ કે જ્યારે આપણને મર્યાદિત જ્યારે સવાલ પૂછેલો હોય ત્યારે એનો જવાબ પણ મર્યાદિત લખીશું, બરાબર, કે વેન વિલ ધ સોંગ ડુ વેન ચાઇલ્ડ ઇઝ અલોન, અથવા તો વેન ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, બરાબર. તો આવો જ્યારે આપેલો ત્યારે મર્યાદિત પ્રમાણે જવાબ લખશો, પણ અહીંયા આપણને ખાલી પૂછ્યું છે કે ગીત શું કરશે. કવિ એમ કહે છે કે મારું ગીત શું કરશે, તો એ ચારે ચાર જે અહીંયા આપણને આપી છે ને પ્રોસેસ, છે ચારે ચાર લખવી પડશે આપણે. The song will wind its music around its child like the fond arms of love, કે તે તેના બાળકની ફરતે એક પ્રેમાળ હાથના જે આલિંગનની જેમ એ પોતાના ગીતને વીંટાળી દેશે. પછી it will touch his forehead like a kiss of blessing, બીજી જે બે લાઈન હતી એમાંથી તે બાળકના માથું છે, કપાળ છે, એને એક આશીર્વાદના ચુંબનની જેમ સ્પર્શશે. પછી જે ત્રીજી સ્ટાન્જાની અંદર કે જ્યારે બાળક એકલું હશે, when child is alone it will sit by his side, ગીત છે તેની બાજુમાં બેસશે and whisper in her ear, બરાબર, કે તે તેના કાનમાં ગણગણશે, એટલે કે તેની સાથે વાતચીત કરશે, એની એકલતા દૂર કરશે. અને પછી છે when child is in the crowd, કે જ્યારે બાળક છે ભીડમાં હશે, ગીર્દીમાં હશે, it will fence him about with aloofness, તે બાળકને શું કરશે? ફેન્સ એટલે કે રક્ષા કરવી, તે બાળકની રક્ષા કરશે. એટલે આ ચારમાંથી આપણને જે પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ આપણે એ લાઈન જ લખવાની છે, પણ અહીંયા જો આ ખાલી આટલો જ પ્રશ્ન હોય તો એ ચારે ચાર પ્રોસેસ આપણે લખવી પડશે. whom does the poet address the song, કે આ જે સોંગ છે, બરાબર, પોએટ કવિ છે કોને ઉદ્દેશીને લખે છે? તો અહીંયા આવશે the poet addresses the song to his child, તે પોતાના બાળકને ઉદ્દેશીને કહે છે, તે પોતાના બાળકને બધી વાતો જણાવે છે. હવે છે અહીંયા સપ્લિમેન્ટરી નો બ્લેક બક નો પેરેગ્રાફ છે અને બ્લેક બક ચેપ્ટર છે. what is the black buck famous for, બ્લેક બક શેના માટે પ્રખ્યાત છે? તો બ્લેક બક is famous for its spiral and distinctive horns, બરાબર, સ્પાઇરલ એટલે કે વાંકા જો જે પેલું વળાંકવાળું હોય તે, ડિસ્ટિંક્ટિવ એટલે કે અણીદાર, બરાબર, આકર્ષક હોય તેવા એના અણીદાર ને આકર્ષક એવા હોર્ન્સ એટલે કે શિંગડા, બરાબર, કાળિયાર છે એનું, એના શિંગડા કેવા હોય છે? આમ આંટીવાળા શિંગડા હોય છે, એના માટે તે ફેમસ છે. ડિસ્ક્રાઇબ ધ મેલ બ્લેક બક, મેલ એટલે કે નર જે કાળિયાર છે પ્રાણી, તેનું વર્ણન અહીંયા પૂછ્યું છે, તે આપણે જોઈશું. ઇન ધ મેલ ધ અપર બોડી ઇઝ બ્લેક, અહીંયા જ પ્રમાણે ધ મેલ બ્લેક બક્સ અપર બોડી ઇઝ બ્લેક, કે તેનું ઉપરનું જે શરીર છે બ્લેક, અને બેલી એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઇટ, તેનું બેલી એટલે કે પેટનો ભાગ અને તેની આઈ રિંગ્સ એટલે આંખની ફરતેના જે સર્કલ છે કેવો હોય છે? વ્હાઇટ હોય છે, સફેદ હોય છે. આ છે માદા જે નર જે પેલું જે બ્લેક બક છે એની ઓળખ. પછી છે why is the black buck one of the fastest animals on the open plain, કે શા માટે સૌથી ઝડપી પ્રાણી કહી શકાય છે તેને જે સપાટ મેદાનો હોય છે તેના ઉપરનું? એનું કારણ છે on the open plain, કે જ્યારે ખુલ્લું મેદાન હોય છે ત્યારે the black buck is one of the fastest animal because it can outrun most predators over long distances. most predators એટલે કે જે હિંસક પ્રાણીઓ છે જે, બરાબર, જે શિકારી પ્રાણીઓ છે તે, એ શિકારી પ્રાણીઓને કહેવાય કે લાંબા અંતર સુધી કહેવાય કે દોડાવે છે, મથાવે છે. સીધા સપાટ મેદાનોમાં કાળિયાર ખૂબ જ ઝડપથી ભાગી શકે, જેથી મોટાભાગના બધા જ શિકારી પ્રાણીઓ છે તેને લાંબા અંતર સુધી મથાવે છે, તેથી એવું કહી શકાય કે તે ખૂબ જ ઝડપી પ્રાણી છે ખુલ્લા મેદાનોમાં. which animal is a threat to the black buck, કે બ્લેક બક ને માટે કયા કયા પ્રાણીઓ ખતરો છે? ત્યાં છે ચીતા is said to be a threat for the black buck, ચિત્તો, બરાબર, બ્લેક બક કાળિયારને માટે ચિત્તો છે કેમ કે ખૂબ જ મોટો ખતરો ગણાય છે, કારણ કે ચિત્તો સૌથી ઝડપી પ્રાણી છે પૃથ્વી ઉપર, બરાબર, તેથી ઝડપથી કાળિયારનો શિકાર કરી શકે. which wild animals prey upon the black buck, કે કયા જે હિંસક પ્રાણીઓ છે એ બ્લેક બક છે એનો શિકાર કરે છે? અહીંયા છે wolves and wild dogs, wolves એટલે કે વરુ, ભેડિયા, અને wild dogs એટલે કે જે જંગલી જે કૂતરાઓ છે તે બ્લેક બક નો શિકાર, કાળિયારનો શિકાર કરે છે. ત્યાર પછી આપણને અહીંયા ડેટા આપેલો છે, એ ડેટાને આધારે પ્રશ્નો પૂછેલા છે. સંતૂર શોપની એડવર્ટાઇઝમેન્ટ છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, અહીંયા શોપનું નામ શું છે? આપણને સંતૂર. નેમ ઓફ ધ શોપ ઇઝ સંતૂર. મિત્રો અહીંયા એક ધ્યાન રાખીશું, આપણે ટૂંકાક્ષરી જવાબો લખવાના નથી. ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ પ્રશ્ન હોય તો 24 નંબર જવાબ મારીને ખાલી સંતૂર લખી દે છે. આવું કરવાનું નથી, આપણે લખવાનો છે આખો જવાબ. નેમ ઓફ ધ શોપ ઇઝ સંતૂર. પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ, કે શોપ છે, બરાબર, સાબુ, એનો વજન કેટલો છે? તો વજનમાં આપણને ખ્યાલ છે ગ્રામમાં વજન મપાય છે, તો અહીંયા આવશે નેટ વેટ ઓફ ધ શોપ ઇઝ 75 ગ્રામ્સ, કે 75 ગ્રામ છે એ સાબુનું વજન છે. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ શોપ,
કે જે સાબુ છે તેની પ્રાઇસ કિંમત કેટલી છે, તો અહીંયા આપી છે આપણને પ્રાઇસ 25 રૂપિયા. The price of the soap is 25 rupees. What does the soap contain? કે સાબુમાં શેનો સમાવેશ છે, તો આપણને ઉપરની લાઈનમાં આપેલું હતું soap contains sandal and turmeric. સેન્ડલ એટલે કે ચંદન અને ટર્મરિક એટલે કે હળદર. ચંદન અને હળદરનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. Who manufactures the soap? સોપનું મેન્યુફેક્ચરિંગ કોણ કરે છે, તો અહીંયા કંપનીનું નામ આપેલું છે આપણને નીચે કે મૈસૂર સોપ્સ લિમિટેડ. બરાબર, કે મૈસૂર સોપ લિમિટેડ નામની કંપની છે તે શું કરે છે, મેન્યુફેક્ચર્સ ધ સોપ. પછી આપણને આપ્યો છે ઇન્ટરવ્યુઅર અને માઇકલ આ બંને નીચે વાતચીત થયેલી છે. when did Michael start swimming? કે માઇકલે સ્વિમિંગ તરવાની શરૂઆત ક્યારે કરી હતી, તો અહીંયા આપણને જવાબ આપે છે when I was 7 એવું કહે છે. માઇકલ started swimming at the age of 7 કે માઇકલે 7 વર્ષની ઉંમરમાં છે સ્વિમિંગની શરૂઆત કરી હતી. by whom was he influenced? કે તેને કોનાથી ખૂબ જ પ્રેરણા મળે છે, ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રેરિત થવું. ત્યાં છે he was influenced by his elder sisters કે તેની જે મોટી બહેન હતી તેની પાસેથી એને પ્રેરણા મળી. how many Olympics medals has Michael won? માઇકલે કેટલા ઓલિમ્પિક મેડલ છે જીતેલા છે, ત્યાં છે માઇકલ has won 22 ઓલિમ્પિક મેડલ્સ છે. લાઈનમાં એ કહે છે કે 22 મેડલ મારી પાસે છે અત્યારે. who is Michael? માઇકલ કોણ છે, તો આ તાર્કિક પ્રશ્ન છે. હવે આ આખી ઇન્ફોર્મેશનના આધારે આપણને ખ્યાલ આવે કે તે સ્વિમર છે અને એ પણ કેવી કક્ષાનો છે, ઇન્ટરનેશનલ લેવલ. બરાબર, ત્યાં છે માઇકલ ઇઝ ધ વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર, તે વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર છે.